મિત્રો, વરસાદના નક્ષત્રની વાત કરીએ તો આજથી આશ્લેષા નક્ષત્ર બેસી ચૂક્યું છે. આશ્લેષા નક્ષત્રને પણ વરસાદનું મુખ્ય નક્ષત્ર ગણી શકાય, કેમ કે આશ્લેષા નક્ષત્ર ચોમાસાના મધ્ય ભાગમાં આવતું હોવાથી આશ્લેષા નક્ષત્રના સમયગાળામાં જો વરસાદના સારા રાઉન્ડ જોવા મળે તો ખેડૂતો રાહતનો શ્વાસ લે છે. કેમ કે મિત્રો, આશ્લેષા નક્ષત્રમાં થતો વરસાદ લગભગ રાજ્યમાં સાર્વત્રિક વરસાદના રૂપે જોવા મળતો હોય છે. એટલે જ આશ્લેષા નક્ષત્રને પણ વરસાદનું ધોરી નક્ષત્ર તરીકે ગણવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં અમુક લોકો આશ્લેષા નક્ષત્રને આંધળું નક્ષત્રથી પણ ઓળખે છે, જેનું મુખ્ય રીઝન એવું ગણવામાં આવે છે કે જ્યારથી આશ્લેષા નક્ષત્ર બેસે છે તે દિવસે જે વિસ્તારમાં વરસાદની સંભાવના ઊભી થતી હોય છે તે વિસ્તારોમાં આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં વરસાદી હવામાન જમાવટ કરતું હોય છે. એટલે જ આશ્લેષા નક્ષત્રને આંધળું નક્ષત્ર તરીકે પણ ગણવામાં આવે છે. મિત્રો, આશ્લેષા ચગી તો ચગી નહીતર ફગી, કેમ કે આશ્લેષા આંધળી જો વરસે તો વરસીને ધરું કરે છે અને ન વરસે તો છાંટો પણ પડતો નથી. મિત્રો, આશ્લેષા નક્ષત્ર 2024ના દિવસો દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવનનું જોર રહી શકે, કેમ કે ભૂતકાળના ઘણા વર્ષોની યાદીઓ મુજબ આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં મોટે ભાગે પવનનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું છે. આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન વાફણકીનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે. પવનની ગતિની સાથે સાથે વરસાદી ઝાપટા પણ આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન અવારનવાર જોવા મળતા હોય છે. ટૂંકમાં મિત્રો, આશ્લેષા નક્ષત્રમાં મંડાણની વરસાદ મોટે ભાગે જોવા મળતો નથી. મોટે ભાગે આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન હળવા ભારે ઝાપટાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે આશ્લેષા નક્ષત્રમાં ખંડવૃષ્ટિના યોગો વધુ જોવા મળી રહ્યા છે. ટૂંકમાં માહિતી મેળવીએ તો આ વર્ષે આશ્લેષા નક્ષત્ર 2 ઓગસ્ટે એટલે કે આજથી વિધિવત રીતે બેસશે. સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં શુભ પ્રવેશ 2/8/2024ના દિવસે થશે. મિત્રો, આ વર્ષે આશ્લેષા નક્ષત્ર દરમિયાન વાહન ગધેડાનું છે, જે સારી બાબત ગણાય નહીં, કેમ કે આ વાહનને વરસાદ બહુ પ્રિય હોતો નથી. એટલે જ ગધેડું વાહન હોવાથી વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. ટૂંકમાં આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ આશ્લેષા નક્ષત્ર 2024ના દિવસો દરમિયાન મધ્યમ યોગનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જે અનુસંધાને આ વર્ષે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના પણ મધ્યમ ગણી શકાય. કોઈ વિસ્તારોમાં વરસાદની ઘટ પણ ઊભી થઈ શકે તો કોઈ વિસ્તારોમાં ભારે વરસાદના સમીકરણો પણ જોવા મળશે. જ્યારે ઘણા વિસ્તારોમાં આ વર્ષે આશ્લેષા નક્ષત્ર 2024 દરમિયાન ખંડવૃષ્ટિના યોગોનું નિર્માણ વધુ જોવા મળશે. મિત્રો, હવામાનના મોડલ મુજબ IMDની ફોરકાસ્ટ મુજબ 8 ઓગસ્ટથી વરસાદનો રાઉન્ડ ગુજરાતને અસર કરી શકે છે. જે 9 અને 10 દરમિયાન વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે. જોકે આ અંગેની નિયમિત અપડેટ આપણે પછીના વિડીયોમાં આપશું. આભાર.